જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડને લગતા જેટલા પણ તમારા પ્રશ્ન છે એનું સમાધાન આ વિડીયોની અંદર મળી જશે. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેશન કાર્ડની અંદર કોઈનું નામ કમી તો નથી થઈ ગયું ને. આ ઉપરાંત રેશન કાર્ડની કઈ કઈ વિગતો છે જે તમે ઓનલાઈન વેબસાઇટ પરથી ચેક કરી શકો છો. આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો આજકાલ રેશન કાર્ડના KYCની પણ ભારે ચર્ચાઓ છે એ થઈ રહી છે. રેશન કાર્ડની અંદર તમારા કોઈ સભ્યનું નામ કમી થઈ ગયું છે કે નહીં તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો ઓનલાઈન ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે એક વેબસાઇટ છે એના ઉપર જવું પડશે. ઓનલાઈન રેશન કાર્ડની અંદર પરિવારના સભ્યોનું નામ કેવી રીતે જાણવું તેની પ્રોસેસ આપણે ગુજરાતી અહીંયાથી મેળવીશું. હવે સૌથી પહેલાં તો તમારું નામ રેશન કાર્ડમાં છે કે નહીં તે જાણવા માટે તમારે રેશન કાર્ડની અંદર કેટલાક લોકોનું નામ છે, કોનું નામ કમી થઈ ગયું છે તે જાણવા માટે સૌપ્રથમ http://dof.gujarat.gov.in આ જે વેબસાઇટ છે એના ઉપર જવું પડશે. આપણે હમણાં વેબસાઇટ છે એ પણ ઓપન કરીને જોઈશું કે કેવી રીતે તમારે રેશન કાર્ડને લગતી તમામ માહિતી છે એ મેળવવાની છે. આ પછી તેની નીચે પારદર્શિકતા પોર્ટલ હસ્તકની સેવાઓમાં રાશન કાર્ડ છે લખેલું છે અને તમારા રાશન કાર્ડની વિગતો ઓનલાઈન તપાસી ખાતરી કરો એવું લખેલું હશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી એક પેજ છે ઓપન થઈ જશે. આની અંદર તમારે તમારા રેશન કાર્ડની વિગતો ઉપર ક્લિક કરશો અને બારકોડ રેશન કાર્ડ નંબર દાખલ છે એ તમારે કરવાનો રહેશે. ત્યારબાદ તમે સર્ચ કરશો તો બધી જ વિગતો છે એ આવી જશે. જો તમને બારકોડ રેશન કાર્ડ નંબર યાદ નથી તો તમે રેશન કાર્ડ ધારકોની યાદી વાજબી ભાવની દુકાન મુજબ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જાણી શકશો. આ ઉપરાંત આપણે વાત કરીએ તો સંપૂર્ણ યાદી છે આની મદદથી તમે જોઈ શકશો. હવે સૌથી પહેલાં તો જે આગળની વેબસાઇટ આપી એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આવું જે એક પેજ છે ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો પારદર્શિકતા પોર્ટલ હસ્તકની સેવાઓ. એની નીચે તમે જોશો એટલે આ બધી જ વિગતો છે તમે વેબસાઇટની મદદથી જોઈ શકો છો કે તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે, તમારા વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો, NFSA રેશન કાર્ડ કોના કોના છે એ, તમારા રેશન કાર્ડની બધી જ વિગતો તમે અહીંયાથી જોઈ શકો છો. કેટલા રાશન કાર્ડ મારી દુકાનદારની સાથે જોડાયેલા છે, તમને કંઈ ફરિયાદ હોય તો ઓનલાઈન તમે કરી શકો છો. જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક પણ અહીંયાથી કરી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એને તમારે દૂર કરવો હોય તો અહીંયાથી કરી શકો છો. અધિકારીની વિગત એ બધી જ વિગત છે તમે આ વેબસાઇટની મદદથી ચેક કરી શકો છો. હવે ઓનલાઈન માહિતી ચેક કરવા માટે તમારા રેશન કાર્ડની વિગતો ઓનલાઈન ખાતરી ચેક કરો આ જે લખેલું છે ત્યાં તમારે જવાનું છે. એ તમે જશો એટલે આ પેજ છે ઓપન થઈ જશે. આની અંદર તમારા રેશન કાર્ડની વિગત કરી અને તમારે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે, ચકાસણી કોડ નાખવાનો છે અને સર્ચ કરવાનું છે તો વિગતો છે આવી જશે. આ ઉપરાંત વાજબી ભાવની દુકાનની યાદી મળશે. ત્યારબાદ રેશન કાર્ડની યાદી છે એ જાહેર થશે. LPG, PNG આ બધી જ વિગતો છે અહીંયાથી તમે ચેક છે એ કરી શકો છો. આ ઉપરાંત રાજ્યની અંદર વસવાટ કરતા દેશના નાગરિકોને રાશન કાર્ડ મળવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના ફોર્મની અંદર કુટુંબના વડાએ સંપૂર્ણ વિગત આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર અથવા તો ઝોનલ અધિકારીની જે કચેરી હોય ત્યાં અરજી છે એ સબમિટ કરવાની હોય છે. તો તમારું નામ ચડી પણ શકે છે કોઈ પણ મેમ્બરનું અને કોઈનું કમી કરાવવું હોય તો તમારે એક ફોર્મ ભરી અને નજીકની કચેરી છે ત્યાં આપવાનું હોય છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.